અરે જગમાલ, પાણી પી લીધું હોય તો ઊભો થા, આપણે મોડું થાય છે. અરે જીવણ, મને મારી ગોમતને નીરખીને જોવા દે. તું ધીરે ધીરે હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, આ તું શું બોલીશ? તું ભાનમાં તો છે ને? અરે કેવી વાત કરે છે, હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે જગમાલ, આ તો કાળી વેલ દેવી પૂજકની દીકરી, એને આપણે નાતે નેડો ન લાગે જગમાલ. અરે કેવી વાત કરે છે ગાંડા જેવી. ભાઈ તું હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, મારું કીધું માન અને ઘેર હાલ, આનો નિયમ આમ મેલડી કરશે. તે કીધું કે આનો ન્યાય માં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવણ, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તું સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે, ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારી કલની દેવમાં મેરડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માગતી, ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છો. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં 1.25 લાખની મેઘાડંબર ચુંદડિયું છે, તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને 1.25 લાખના મેઘાડંબરની ચુંદડીઓ છે, જરૂર તમને ઓઢાડીશ. સોરિયું કરવા હાલો તારો જગમાલ, સોરિયું કરવા હાલો તારો જગમાલ.